अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। એટલે એક પદ્ધતિ હતી કે હરે નમઃ કહેવાનો, આનાથી ઘણો બધો ફાયદો થતો, આનાથી ઘણો બધો ફાયદો થતો। એક તો વ્યાસજીને એમ થાય કે મારી કથામાં મજા આવે છે એટલે એને હામ હોકારો મળે છે એટલે કથા વધારે વધારે ચડતી જાય। બીજી વાત, જેટલા લોકો બેઠા હોય એ બધાના કાને હરે નમઃનો અવાજ પડે એટલે વળી પાછા બધા બોલે હરે નમઃ એટલે ભગવાનના નામની એક માળા થઈ ગઈ। અને સૌથી મોટો ફાયદો એ થતો, બધા એક આરે ઓચિંતા બોલે ને હરે નમઃ એટલે કોઈક એકાદો હોઈ ગયો હોય ને એ ઝબકીને જાગી જતો। અમુક અમુક કથામાં આવીને હોઈ જાય, કારણ કે અહીંયા શાંતિ હોય હાવ, એને ખબર હોય કે કોઈ ઉઘરાણી વાળો અહીંયા તો નહીં આવે। અહીંયા હાવ નિરાત હોય। પણ જેટલા જાગો છો ને એની મને ચિંતા છે, કારણ કે ઊંઘી જાય છે ને એને તમે જગાડજો હો ને। જેટલા લોકો ઊંઘી જાય ને કથામાં તમારી બાજુમાં તો જરાક આમ ઠોહો મારવો, એ ઊભો થા। કારણ કે મેં મહાપુરુષો પાસે સાંભળ્યું છે કે કથામાં આવીને જે હોઈ જાય ને એ બીજા જન્મમાં સાપ બને છે, એરું બને છે। બાજુમાં જાગતો વ્યક્તિ જો હોઈ ગયેલા વ્યક્તિ ન જગાડે તો બીજા જન્મમાં એ મદારી બને, પછી ઠોહા મારે ઊભો થા, કરંડિયામાં હૂતો હોય ત્યાં। એટલે તમારે લોકોને મદારી ન થવું પડે એટલા માટે તમારી બાજુમાં કોઈ હોઈ જાય તો એ ભાઈ તું બહાર વયો જા, તારે સાપ થવું તો થા, અમારે મદારી નથી થવું। ભવાની પાસેથી હોકારો મળતો બંધ થયો। ભગવાન સમજી ગયા કે ભવાની મનથી નીકળી ગયા છે। ભગવાને સામે ચાલીને કીધું, ભવાની તમારે જવું હોય તો તમે જાઓ, હું નહીં આવું। ભવાનીને એમ થયું કે લાવ હું જાઉં પિતાશ્રીના ઘરે, જો મારા પિતાશ્રીના ઘરે હું જઈશ, મારા બાપને સમજાવી દઈશ અને આ બેવની વચ્ચે હું સમાધાન કરી દઈશ। આવી ભાવનાથી ભવાની નંદી આદિ સાથે ગયા છે અને બરાબર નીકળ્યા અને આવ્યા। પિતા ભવન જબ ગઈ ભવાની, 10 છત્રાસ કાહુન સનમાની। બાપના ઘરે ભવાની ગયા, યજ્ઞશાળામાં ગયા અને બાપ દીકરીની નજર એક થઈ। બાપ અવળું ફરી ગયો, બાપ અવળું ફરી ગયો। ભવાનીને બહુ દુઃખ થયું। મારો બાપ મારાથી અવળું ફરી ગયો। એકદમ દોડતા દોડતા ભવાની ઓરડામાં ગયા છે જે જગ્યાએ માં પ્રસૂતિ હતી। ઓરડામાં દરવાજામાં પગ મૂક્યો ભવાનીએ અને એ જ સમયે કોઈ વ્યક્તિ આવકાર ન આપ્યો, પણ માં ભવાનીને એની માં પ્રસૂતિ કીધું કે દીકરી ભવાની આવી ગઈ બેટા। એક વાત યાદ રાખજો, આ દુનિયાનો તમામ વ્યક્તિ તમને તરછોડી શકે છે, પણ એક જન્મ દેનારી માં તમે ગમે તેવા થાવ તમને ન તરછોડી શકે સાહેબ, કારણ કે માં પાત્ર જ અદ્ભુત છે, અદ્ભુત ચરિત્ર છે પાત્ર। માને મહાપુરુષોએ અને કવિઓએ ઉપમા આપી છે મમતાના વટવૃક્ષ જેવી, જેની અંદર મમતાનો રસ ભર્યો છે। બાળક ગમે તેવું હોય એની માં નત્ર છોડી શકે ને। આ દુનિયામાં બધા તર છોડી શકે, માં ન છોડી શકે। માની પાસે આવીને ભવાની બહુ રડ્યા છે। પણ કરુણા એ વાતની છે કે માં પોતાના દીકરાઓને ન તરછોડી શકે, પણ અત્યારનો દીકરો પત્ની આવી જાય, દીકરો મળી જાય અને સંપદા મળી જાય એટલે મા બાપને તરછોડી દે છે। બહુ મોટી કરુણા છે।
મારી યુવાન મિત્રોને અને યુવાન બહેનોને મારી પ્રાર્થના છે, જેણે તમારી ખુશી માટે પોતાની બધી જ ખુશીઓનું બલિદાન આપી દીધું છે ને, એ મા બાપને રાજી કરવાના પ્રયત્નો કરજો, એને દુઃખી ન થવા દેશો જિંદગીમાં ક્યારેય. એને તમામ વસ્તુઓને છોડી દીધી છે તમારી ખુશી માટે, તમારા સુખ માટે. મને આનંદ છે વાતનો. પ્રથમ દિવસની સ્મૃતિ મારા માનસ પટલ ઉપર હજી પણ ચિતરાયેલી છે. સંતોષભાઈના માતુશ્રી મણિમા અને ભરતભાઈના માતુશ્રી કંકુબા દીપ પ્રાગટ્ય થયું ને, તો એ બે માના હાથથી દીપ પ્રાગટ્ય કરવાનો આગ્રહ આ બે ભાઈઓનો હતો. કારણ કે માં જે જ્યોતને જગાવે ને, એ જ્યોતને કોઈને બુજાવવાની તાકાત નથી હોતી સાહેબ. કારણ કે માની અંદર એમાં પ્રેમ ભર્યો હોય છે, લાગણી ભરી હોય, કરુણા ભરી હોય છે. મમતાનો વટવૃક્ષ છે માં, પણ કરુણા એ રડાવે છે કે જે દીકરાને ઉછેરીને મોટો કરે ને, એનો એ જ દીકરો આજે શહેરમાં જઈને મા બાપને ભૂલી જાય છે. તમે દુનિયામાં નજર તો કરો, એક પણ એવું શહેર નહીં હોય કે જ્યાં દીકરાનું ઘર નહીં બન્યું હોય, વૃદ્ધાશ્રમ નહીં બન્યો હોય. આપણી બહુ મોટી કરુણા છે. બહુ મોટી કરુણા છે. બધું ભૂલી જાજો, પણ મા બાપને ન ભૂલશો કોઈ દિવસ. મારે યુવાન બહેનોને પ્રાર્થના કરવી છે કે તમારા લગ્ન થાય ને પછી તમારે ત્યાં બાળક થાય, અને તમે ઈચ્છતા હોય કે તમારી વૃદ્ધાવસ્થા આવે ત્યારે તમારો દીકરો અને તમારા દીકરાની પત્ની તમારી સાથે રહે અને તમારી સેવા પૂજા કરે, તો એક વાતને કોઈ દિવસ ન ભૂલતા. તમારી ઈચ્છા હોય કે તમારો દીકરો જો વૃદ્ધાશ્રમમાં, એ વૃદ્ધાવસ્થામાં તમારી સાથે રહે, તમારી સેવા કરે, તો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એને પણ એના મા બાપની સેવા કરવા દેજો. બાપ, એને પણ એના મા બાપની સેવા કરવા દેજો. નાની નાની વાતોમાંથી તમે સંસારને વિખી ન નાખશો બાપ, પરિવારને વિખી ન નાખશો. પરિવાર નાની એવી વાતોમાંથી જ વિખાઈ જતો હોય છે. નાની નાની વાતોમાંથી પરિવાર આખો આમ છિન્ન ભિન્ન થઈ જતો હોય. ક્યારેક પરિવારમાં જરાક એવું થાય ને, તો એને સમાધાનમાં ફેરવી નાખજો. નહીં તો નાઝીર દેખૈયા એમ કહે છે, ઠરી જાશે હમણાં એમ માનીને મેં ન ઠાર્યા. ઠરી જાશે હમણાં એમ માનીને મેં ન ઠાર્યા. ખબર ન હતી કે નજીવા તિખારા પણ દગો દઈ જશે. ખબર ન હતી કે નજીવા તિખારા પણ અમને દગો દઈ જશે. ક્યારેક સાસુમાં બોલી જાય તો વહુ જતું કરે, અને વહુ જો ક્યારેક કદાચ સમયને સંજોગને બોલી જાય તો મારી સાસુમાને પ્રાર્થના છે, થોડીક વાર તમે જતું કરજો. કારણ એક પંક્તિ છે, જતું કરે એનું કંઈ નથી જાતું. પણ મા બાપથી તમે જુદા ન થશો. ઘણા લોકો એમ કહેતા હોય છે, મારા મા બાપ મારી ભેગા રહે છે. શું તાકાત છે આપણે આપણા મા બાપને આપણી ભેગા રાખી શકીએ? મા બાપને રાજી રાખવા હોય ને, તો કોઈ દિવસ દુનિયાને એમ ન કહેશો મારા મા
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। बाप मारी भेगा रही है, एक ज वाक्यનો प्रयोग करशो, તમે ગમે તેટલું કમાતા હોય, ગમે તેટલા સંપત્તિવાળા થયા હોય, ગમે તેટલા મોટા થયા હોય, છતાં પણ એટલું જ કહેજો અમે અમારા મા બાપની ભેગા રહીએ, તમારા મા બાપ આજીવન સુખી થશે સાહેબ, આજીવન સુખી થશે। મા બાપથી જુદા ન થશો કોઈ દિવસ। ક્યારેક અનુભવ કરજો, રાત્રે મોડા આવશો ને તો વૃદ્ધ બની ગયેલી માં ખૂણામાં ખાટલો નાખીને પડી હશે, છોકરાઓ અને પત્ની ઘરના રૂમના દરવાજા બંધ કરીને સૂઈ ગયા હશે, અને મોડા આવશો ને કદાચ દરવાજો ખટખટાવશો ને તો પેલો અવાજ તમારી માં આપશે, પેલો હોંકારો તમને માં આપશે। કારણ દીકરો જ્યાં સુધી ઘરે ન આવે ત્યાં સુધી માને નીંદર ના આવી શકે, માં ન સુવે। માં વગરની દીકરા વગરની માં રહી નથી શકતી કોઈ દિવસ। એક ગામડામાંથી એક પતિ પત્ની લગ્ન કરી અને શહેરમાં રહેવા ગયા। એને ત્યાં દીકરો થયો। લગ્નના એકાદ વર્ષ મા બાપ ભેગા રહ્યા અને પછી નીકળી ગયા હતા। દીકરો 7-8 વર્ષનો થયો। એમાં બરાબર તહેવારનો એક મેળો ભરાણો ને મેળાની અંદર એ દીકરાને લઈ અને પતિ પત્ની મેળો દેખાડવા માટે લઈ જાય છે। મેળો દેખાડતા દેખાડતા બરાબર બન્યું એવું કે ભીડ હતી ને તો ભીડમાં દીકરો ક્યારે એના હાથમાંથી મા બાપ પાસેથી છૂટો પડ્યો ખબર ન રહી। અને ઘણી વાર પછી માને ખબર પડી કે દીકરો નથી અમારી સાથે। 7-8 વર્ષના દીકરાની માં ચોધાર અશ્રુએ લાખો માણસોની મેદની વચ્ચે રડે છે, લાખો માણસોની મેદની વચ્ચે માં રડે છે। એનો પતિ એને સાંત્વના આપે છે, પણ કેમ માને આટલા માણસોની વચ્ચે કેમ સાંત્વના રહે કે મારો દીકરો મને મળી જશે। 1 કલાક 2 કલાક 3 કલાક આમ 4-5 કલાક સુધી દીકરાને ગોઈતો પણ દીકરો મળ્યો નહીં। માં ગાંડી ઘેલી થઈ ગઈ। એક ક્ષણ માટે પણ એની આંખમાંથી અશ્રુ નથી રોકતા, આંસુડાની ધારા સદૈવને માટે ચાલુ જ રહી। કોઈ કે કહ્યું કે ભાઈ એક કામ કરો ને, જે જગ્યાએથી આયોજન થયું છે આ મેળાનું ત્યાં તમે જાઓ અને આયોજકોને એમ કહો ને તો કદાચ તમને એ માઇકમાં એનાઉન્સમેન્ટ કરી આપશે અને તમારો દીકરો કદાચ મળી જાય। આ બાજુ 8 વર્ષના દીકરાની માં મારો લાલો મારો લાલો મારો લાલો કઈ કઈ અને રૂવે, અને બીજી બાજુ પેલો 8 વર્ષનો દીકરો, એને એક યુવાને તેડ્યો ને એમ કીધું કે તું શું કામ રડે છે, ચાલ હું તને રમકડા લઈ દઉં। અને ત્યારે એ 8 વર્ષનો દીકરો એટલું જ બોલ્યો હતો કે મારે રમકડું નહીં, મને મારી માં જોઈએ છે, મારે મારી માં જોઈએ છે। માઇકમાં એનાઉન્સમેન્ટ થયું અને કદાચ કહેવાય છે કે થોડીક વારમાં એક દીકરાને લઈને એક યુવાન આવે છે। આયોજક ભાઈઓએ આ એના દીકરાના બાપને બોલાવ્યો, જો તો ભાઈ આ દીકરો તારો છે? હા ભાઈ આ મારો જ દીકરો છે। એકદમ બાપે પોતાને છાતીએ લગાડ્યો, તેડી લીધો છે। માં તો એક બાજુ નીચે બેઠી બેઠી રડે છે, આંખો સૂજી ગઈ છે। કારણ કે આંખોમાંથી સતત અશ્રુની ધારા વહે છે। પતિ આવીને કીધું કે હવે તારું રડવાનું બંધ કર, લે આપણો દીકરો મળી ગયો આપણને। દીકરો મળી ગયો શબ્દ સાંભળ્યા એકદમ ઊભી થઈ, પોતાના અંગના વસ્ત્રો નીચે પડી ગયા હતા, એનું ભાન નતું રહ્યું।
એકદમ ઊભા થઈ અને પોતાના પતિના હાથમાંથી પોતાના દીકરાને લઈ પોતાની છાતીએ લગાડી, બે હાથથી પોતાના દીકરાનું મસ્તક પકડી અને માં એને ચુંબન કરે છે. લાલા, ક્યાં ગયો તો બાપ? તારી માં તારી વગર જીવી ન શકે. ક્યાં જતો રહ્યો તો તું? માં પણ રડે અને દીકરો પણ માને બથ વળીને રડે છે. આ માં દીકરાનું મિલન જોયું ને, અત્યાર સુધી પેલો યુવાન નહોતો રડ્યો, હવે એ દીકરાનો બાપ અવળું ફરીને હવે રડ્યો. પત્ની ઊભી થઈને પોતાના પતિને કહે છે, હવે તમે શું કામ રડો છો? હવે તો આપણને આપણો દીકરો મળી ગયો છે, હવે તમે શું કામ રડો છો? પતિ એમ કહે છે કે હું દીકરો મળી ગયો ને એટલે નથી રડતો, હું તારી દશા જોઈને રડું છું. મને તારી દશા જોઈને રડવું આવે છે કે એક 8 વર્ષનો દીકરો તારાથી 5 કલાક અળગો થયો અને તારી આ દશા થઈ ગઈ. તો તું વિચાર કર, મને મારી માએ 25 વર્ષનો કર્યો તો અને તે આજ મને 10 વર્ષથી મારી માથી નોખો કર્યો. મારી માં કેમ જીવતી હશે? મારા વગર મારી માં કેમ જીવે? મારી સૌને પ્રાર્થના છે બાપ, તમને એમ થતું હોય કે મારો દીકરો વૃદ્ધાવસ્થામાં મારી સેવા કરે, તો તમે પણ કોઈકના સંતાન છો, સેવા કરવાનું ભૂલી ન જતા. અમારો પુનિત મહારાજ લખે છે, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, સંતાન છો સેવા કરો. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું બાપને ભૂલશો અગણિત છે ઉપકાર એના, એ હવી સરસો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવી સરસો. સંતાનની સેવા ચાહો તો તમે પણ સંતાન છો, સેવા કરજો બાપ. બાકી તમે રૂપિયા ગમે તેટલા કમાતા હશો, પણ તમારા મા બાપ જો તમારાથી રાજી નહીં હોય ને, તો યાદ રાખજો તમારા રૂપિયા કઈ કામના નથી. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે ના નો ઠર્યા, લાખો કમાતા ભલે, પણ મા બાપ જેના નો ઠર્યા, મા બાપ જેના નો ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો. માં ને બાપ એક એવું પાત્ર છે
મહાપુરુષો એમ કહે છે ભગવાનને ભજશો તો મા બાપ નહીં મળે, પણ મા બાપને ભજવાનું ચાલુ કરી દો, ભગવાન આપોઆપ તમારી પાસે આવીને ઉભો રહી જશે. મા બાપને ભજો, કારણ કે આ દુનિયામાં બધું જ ખર્ચ કરતા મળે છે, મા બાપ નહીં મળે. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. પલ પલ પુનિત ચરણોની ચાહના તમે કદી ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. બાપ તમે તમારા વ્યવસાયે જાઓ ને, એક ત્યારે મા બાપને મળીને જાઓ, અને તમે નોકરીએથી ધંધેથી આવો ને ત્યારે તમે 10-15 મિનિટ તમારા મા બાપ પાસે બેસો ને, તો આનાથી 2 ફાયદા થશે. દીકરો કોઈ દી મોટો નહીં થઈ જાય, અને મા બાપ કોઈ દી વૃદ્ધ નહીં બને સાહેબ. જ્યારે દીકરો મા બાપ પાસે બેસતો થઈ જશે. પછી તો એમ કહેવાય છે ભવાનીને બહુ દુઃખ લાગ્યું. ભવાની ફરી પાછા મા પાસેથી ઉભા થઈ અને યજ્ઞશાળામાં ગયા, અને એ યજ્ઞશાળામાં જઈ તમામ દેવી દેવતાઓના સ્થાપનને જોયા, પણ પોતાના પતિ ભગવાન શિવનું સ્થાપન ન જોયું. અને એ શિવનું સ્થાપન ન જોયું એટલે ભવાનીને ક્રોધ આવ્યો, અને એ ક્રોધમાં ને ક્રોધમાં ભવાનીએ 13 શ્લોકોમાં ભાષણ કરીને કહ્યું કે હે સભાસદો સાંભળી લ્યો, જેણે જેણે પણ ભગવાન શિવની નિંદા કરી એને નિંદાનું ફળ મળજો, જેણે નિંદા સાંભળી છે એને નિંદા સાંભળવાનું ફળ મળજો. શિવ નિંદાનું ફળ મળજો. ભૂયાન અનુગ્રહ અહો ભવતા કૃતો મે દંડસ્ત્વયા મયી ભૃતો યદપી પ્રલબ્ધઃ. જેણે જેણે પણ શિવની નિંદા કરી છે એને નિંદાનું ફળ મળજો. ભવાનીને ક્રોધ વ્યાપી ગયો, અને ક્રોધમાં આવી પોતાના જમણા પગના અંગૂઠામાંથી ક્રોધાગ્નિને ઉત્પન્ન કર્યો, અને એ ક્રોધાગ્નિમાં બળી મરી અને પોતાના દેહનો ત્યાગ કર્યો. બ્રાહ્મણો હાહાકાર મચાવ્યો. દક્ષ ન થવાનું હતું થઈ ગયું, દીકરી બળીને મરી ગઈ, પણ અભિમાનમાં આવેલો એ દક્ષ બ્રાહ્મણોને કહે છે બ્રાહ્મણો દીકરી મરી ગઈ તો મારી મરી ગઈ, મારો યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ, ચાલુ કરો. નંદી આદિ ગણોને ઋષિ મુનિઓએ બગાડ્યા છે, ભૃગુ ઋષિ એને બગાડી દીધા છે. પણ એ સમય બરાબર કૈલાસમાં આવી ભગવાન શિવને સમાચાર આપ્યા, પ્રભુ ગજબ થયો. માં ભવાનીએ પોતાના દેહનો યજ્ઞમાં બળી મળીને પોતાના દેહનો ત્યાગ કર્યો. જ્યાં ભવાનીના દેહનો ત્યાગના સમાચાર સાંભળ્યા અને ભગવાન શિવને આંખો લાલ થઈ ગઈ. જટાને ખોલી અને ભગવાન શિવે એક વાળને તોડી, એક લટ તોડી અને શિલા ઉપર પછાડીને એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યા અને કહે છે કે જાઓ દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ધ્વંસ કરી નાખો. નંદી આદિગણો સાથે આવેલા એ વીરભદ્રએ કેટલાય ઋષિ મુનિની દાઢી ખેંચી, કેટલાયના દાંત પાડ્યા, કેટલાયના કપાળ, કેટલાયના હાથ તોડ્યા. યજ્ઞશાળાની તમામ સામગ્રીઓ છિન્ન ભિન્ન કરી નાખી અને ગભરાઈ ગયેલા આ તમામ દેવતાઓ ઋષિ મુનિઓ દોડવા લાગ્યા. અને આ બાજુ દક્ષ પ્રજાપતિના મસ્તકના વાળ પકડી અને ખડગ વડે મસ્તક ઉતારી યજ્ઞમાં હોમી દીધું. દેવતાઓ હાહાકાર મચાવી દોડવા લાગ્યા. આગળ દેવતાઓ અને ઋષિ મુનિઓ, પાછળ પાછળ વીરભદ્ર જાય છે. અને આ બાજુ ભગવાન શિવ માં ભવાનીના શબને લઈ અને વળી પાછા કૈલાસમાં આવ્યા અને ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર થઈ રહ્યા છે. विशाल जटाजुट चंद्रभाल गंग की तरंग भाल विमल नीर गाजे लोचन पे लाल लाल चंदन की थोड़ी भाल कुमकुम सिंदूर गुलाल प्रकुटी बरसाजे मुंडन की कंठे माल वीर हल
श्याम स्फटिक भार रुद्रमाल हर दयाल राधे बम 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 डमरूबाज बम 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 डमरूबाज नाद वैद्य सरसुजार शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे शिवजी महाराज आज तांडव नाचे भोलेनाथ जटाटवी कलंचन प्रवाह पावितस्थले गले वलंबितं भुजं तुंगमालिका डमंडमंडमंडमं निनादमंडमनमयं चकार चंडतांडव तनोतु न शिवं शिवं ભગવાન શિવની જટા ડાબેથી જમણે જમણેથી ડાબે થઈ રહી. દેવતાઓ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માને જેને વાત કરી બ્રહ્માએ ના પાડી કે હું કઈ ન કરી શકું, ભગવાન વિષ્ણુને મળો. ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ ના પાડી કે આમાં હું કઈ ન કરું, તમે શિવને મળો. દેવતાઓ કહે છે પ્રભુ શિવ પાસે જઈએ અને કદાચ ત્રીજું લોચન ખુલી જાય તો અમે બળીને ભસ્મ થઈ જઈએ. આપ આગળ ચાલો. બ્રહ્મા અને વિષ્ણુની આગેવાનીમાં બધા કૈલાસમાં આવ્યા છે અને કૈલાસમાં આવી અને તમામ દેવતાઓ બધા ઉભા રહ્યા. ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા એની આગેવાનીમાં તમામ દેવી દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુરમોક્ષિયમામૃતા. હે દેવ, આપ શાંત થાઓ. છતાં ભગવાન શાંત થયા ત્યારે કહેવાય છે ભગવાન વિષ્ણુએ પોતાના કર કમળમાંથી સુદર્શન ચક્રને વેતું કર્યું અને ભગવાન શિવના ખભા ઉપર રહેલું જે ભવાનીનું શબ છે એ શબના 52 ટુકડા કર્યા છે. 52 ટુકડાઓ કર્યા અને એ 52 ટુકડા ધરતી પર જ્યાં જ્યાં પડ્યા ને ત્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ છે. અને આજ પણ આ વર્તમાન સમયમાં એ 52 શક્તિપીઠોની સ્થાપનામાં માં જગદંબાની આરાધના થઈ રહી છે, એની ઉપાસના થઈ રહી છે. ત્યારબાદ દેવતાઓએ શાંત કર્યા ભગવાન શિવને. ભગવાન શિવે પ્રાર્થના સાંભળી વીરભદ્રને શાંત કર્યા અને દેવતાઓએ સ્તુતિ કરીને કીધું પ્રભુ દક્ષને સજીવન કરો. નંદીનો શ્રાપ મિથ્યા ન પડે એટલા માટે ભગવાન શિવે પોતાના ત્રિશુલ વડે એક બકરાનું મસ્તક ઉતાર્યું અને દક્ષની સાથે જોડ્યું. પ્રાણપુરે જ્યાં સામે જુએ છે ત્યાં ભગવાન શિવ એકદમ ઊભો થયો અને ભગવાન શિવની સ્તુતિ કરવા ગયો, પણ ભગવાન શિવની સ્તુતિ બોલી ન શક્યો, કારણ મોઢું બકરાનું આવી ગયું છે. જ્યારે ભગવાનને વાણી આપી હતી, જીભ આપી હતી, ત્યારે ભગવાન શિવની નિંદા કરી અને જ્યારે બોલી ન શકતો ત્યારે ભગવાનની સ્તુતિ કરવા ગયો. આપણું બધાનું આવું જ છે સાહેબ. જ્યારે સમય હોય ને ત્યારે આપણે ભગવાનની સ્તુતિ ન કરીએ. જ્યારે જીભનો લવો ન વળે ને તો આપણે ભગવાનની સ્તુતિની પ્રાર્થના કરવા હાટું કરતા હોઈએ છીએ. અને પછી દક્ષ પ્રજાપતિ ભગવાનની સ્તુતિ કરવા માટે પોતાના 2 હાથની તાળીઓ વગાડી અને ભગવાનની સ્તુતિ મીંડો કરવા. અને ત્યારથી ચાલ્યું આવે છે. આજ વર્તમાન સમયમાં પણ, આ કળિયુગમાં પણ આજનો કોઈ પણ જીવાત્મા શિવ મંદિરે જાય એટલે ત્યાં ઉભો ઉભો તાળીઓ વગાડે છે. પણ તાળીઓ વગાડવા કરતા ભગવાન શિવની સ્તુતિ કરી લેજો, ભગવાનના નામના 2 જપ કરી લેજો. ભગવાન શ્રેય કરશે, કલ્યાણ કરશે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય.
ભગવાન શિવની આરાધના કરી. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ભગવાને સંપન્ન કરાવ્યો અને આ કથામાં બતાવ્યું, ધર્મ પ્રકરણમાં બતાવ્યું કે તમારા હાથમાં સત્તા આવે તો સત્તાનો દુરુપયોગ ન કરશો, સત્તાનો સદુપયોગ કરશો, સત્તાનો અહંકાર ન કરશો. આ કથા બતાવી. ત્યારબાદ ધ્રુવ ચરિત્રની કથા છે, પણ એમના પહેલા ચોહલા પરિવારનું, સંતોષભાઈનું અને ભરતભાઈનું આમંત્રણ અને આમંત્રણને એ ભાવને આધીન થઈ અને તોરણિયાથી પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ પધાર્યા છે. તો એમને પણ આપણે ભગવાન ભાગવતજી પાસે પૂજા કરાવીએ. સાથે સાથે માનનીય મેયર શ્રી મનભા મોરી અને માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી યુવરાજસિંહ ગોહિલ અને શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, આ તમામ માનવંતા મહેમાનો આવ્યા છે. તો એમને ભાગવતજીના આશીર્વાદ આપી દઈ અને પછી આપણે નૃસિંહ પ્રાગટ્યની કથામાં આગળ જતા રહીએ. આવો થોડી બોલો ભાગવત ભગવાન કી જય. હલો. કથા પ્રવાહને વિરામ આપીને પણ આપણને આ સૌના સ્વાગત સન્માન માટેનો સમય આપવા બદલ પૂજ્ય દાદાના શ્રી ચરણોમાં વંદન કરીએ. આપણી વચ્ચે સૌરાષ્ટ્રની શિરમોર દેહાણ જગ્યા નકલંગ ધામ તોરણિયા ભજન અને ભોજનનો જ્યાં કાયમ નાદ ગુંજે છે, પરમ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું સંતોષભાઈને અને ભરતભાઈને વિનંતી કરીશ સંતોના સ્વાગત સન્માન માટે એવો ઉપર પધારે. એવી જ ભાવનગર જિલ્લાની અદ્ભુત સ્થાન મોંઘીબાની જગ્યાના મહંત પરમ પૂજ્ય જીણારામ બાપુ પણ ઉપસ્થિત છે. સદગુરુ આશ્રમ કાળિયાબીડ પૂજ્ય વિશાલ બાપુને પણ ભાગવતજીના દર્શન કરવા પધારવા વિનંતી. દાનેવ આશ્રમ સણોસરાના પરમ પૂજ્ય મહંત શ્રી નીરુ બાપુને પણ ભાગવતજીના દર્શન માટે ઉપસ્થિત થવા વિનંતી. ભાવનગર શહેરના વિકાસના સૂત્રધારો, શહેર સંગઠન અને મહાનગરપાલિકાના બજેટ બેઠક હોવા છતાં પણ આપણી વચ્ચે સમય કાઢીને પધાર્યા છે શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રી મનભા મોરીને, એ બધાને જેમના નામો બોલ્યો એમને ભગવાનભાઈને વિનંતી કરું ઉપર લઈ આવે. શહેર ભાજપા અધ્યક્ષ માનની શ્રી સનતભાઈ મોદી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માનની શ્રી યુવરાજસિંહજી ગોહિલ, શહેર ભાજપા મહામંત્રી માનની શ્રી મહેશભાઈ રાવલ, માનની શ્રી વનરાજસિંહજી ગોહિલ, માનની શ્રી રાજુભાઈ બાંભણિયા, શહેર ભાજપા મંત્રી માનની શ્રી ધર્મેન્દ્રભાઈ મહેતા, ભાવનગર મહાનગરપાલિકામાં જ છેલ્લી 7 ટર્મ 35 વર્ષથી નગરસેવક તરીકે સતત ચૂંટાતા આવતા અને નાનાભાઈ ભરવાડ સમાજના આગેવાન માનની શ્રી ભરતભાઈ બોધેલિયાને પણ વિનંતી કરું એવો પણ ઉપર પધારે. નગરસેવક અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અનિલભાઈ ત્રિવેદી, નગરસેવક અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય રાજુભાઈ પંડ્યા, જેઓ ગઈકાલે જ સેનેટ સભ્ય તરીકે ચૂંટાયા છે. બાવલિયાથી પધારેલા મહાવીરસિંહજી ચુડાસમા, એમને પણ પધારવા વિનંતી. અન્ય મહેમાનશ્રીઓમાં શ્રી રણુભાઈ બોલિયા, શ્રી મેરુભાઈ મુખી, શ્રી રામભાઈ મુખી, શ્રી કનુભાઈ મુખી અને ગગુભાઈ વાળા, પૂર્વ મેયર માનની શ્રી મેહુલભાઈ વડોદરિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ માનની શ્રી સુનિલભાઈ વડોદરિયા, સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી માનની શ્રી કિરીટભાઈ મિસ્ત્રી, આ તમામ મહાનુભાવોને મંચ પર પધારી ભાગવતજીના દર્શનનો લાભ લેવા વિનંતી છે. શ્રી ગગુભાઈ ડાંગર સાહેબ, રાજનભાઈ જોગરાણા, એમને પણ પધારવા વિનંતી.
ચોગઠથી પધારેલા રામભાઈ રાવલને પણ મંચ ઉપર પધારવા વિનંતી. રાજનભાઈ જોગરાણા પણ મંચ ઉપર પધારે. ગુણવંતભાઈ મેરને પણ મંચ ઉપર પધારવા વિનંતી. દાના બાપુ બુધેલ એમને પણ મંચ ઉપર પધારવા વિનંતી. આ સમસ્ત આયોજન નાનાભાઈ ભરવાડ સમાજ દ્વારા આયોજિત, પણ મુખ્ય નિમંત્રક યજમાન સંતોષભાઈ ચોહલા, ભરતભાઈ ચોહલા અને શૈલેષ દાદા પંડિત. શ્રીમદ ભાગવત સપ્તાહની સાથોસાથ મહાવિષ્ણુ યાગ પણ ખૂબ વિધિ વિધાનપૂર્વક ઊભા કરેલ યજ્ઞ મંડપમાં સોલા ભાગવત વિદ્યાપીઠના વિદ્વાન ભૂદેવોના હસ્તે મહાવિષ્ણુ યાગ કાર્ય પણ સાથે સાથે ચાલી રહ્યું છે. આ બધા જ દિવસો દરમિયાન કથા શ્રવણ કરવા પધારનાર ભાવિકો માટે મહાપ્રસાદનું પણ આયોજન છે. બીજી એક ખાસ વિશેષતા એ છે કે દરરોજ સવારે 1 ટ્રક ગાયોને ચારો નીરવામાં આવે છે, 1000 રોટલાઓ કૂતરાઓ માટે તૈયાર કરવામાં આવે છે અને કબૂતરોને ચણ પણ નાખવામાં આવે છે. અને અહીંયા પ્રસાદ યજ્ઞ પણ શરૂ છે. ભાવનગર શહેરના વિકાસમાં શહેર સંગઠન અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ એ સૌની સક્રિય ભૂમિકા રહેલી છે. સૌ સાથે મળી અને આપણું આ ભાવેણું ભાવસભર બને એ માટે પ્રયત્ન કરતા સૌ હોદ્દેદારો આજે ચોહલા પરિવારના આમંત્રણને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપણે સૌ આયોજકો વતી એમને વધાવીએ, એમને આગમનને આપણે વધાવીએ. એવું કહેવાય આ સંપૂર્ણ આયોજનનું જો કોઈને શ્રેય જતું હોય, સંતોષભાઈ અને ભરતભાઈ અવારનવાર એવું કહેતા હોય છે કે આ નગાલાખા બાપાની કૃપાથી આ થયું છે, એ કરાવે છે, અમે કંઈ કરતા નથી. આ કરતા ભાવ છૂટી જાય ને એ પણ શ્રીમદ ભાગવતજીની ઉપલબ્ધિ છે. કરતા ભાવ છૂટવો એ સૌથી અગત્યનું છે. અને નગાલાખા બાપાનું ધામ બાવલિયાળી નાનાભાઈ ભરવાડના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક. અને નગાલાખા બાપા અને ઈસુબાપુ એવું કહેતા કે મને એક જ સાદ ગમે, હરિહરનો સાદ. એક જ સાદ મને બહુ પ્રિય છે. હજુ આજે પણ 24 કલાક અન્ન ક્ષેત્ર ત્યાં ચાલે છે. પસાર થતા અનેક લોકો એ ભાવપૂર્ણ પ્રસાદ આરોગે છે અને ઈસુબાપુની ચેતનાને મનોમન વંદન કરતા રહે છે. અને એ આધ્યાત્મિક વારસો, એ પરંપરા પરમ પૂજ્ય શ્રી રામબાપુએ પણ જાળવી રાખી છે. એમાં ઉત્તરોત્તર વધારો કરતા રહ્યા છે. એમના સાલસ, સરળ, સહજ અને નિરાભિમાની સ્વભાવને કારણે. અને હમણાં જ પૂજ્ય દાદાશ્રીએ પણ વાત કરી હતી એમ યોગાનુયોગ એવી તારીખ આવી કે એવો બ્રહ્મલીન થયા, એ તિથિને બદલે એ તારીખ અને કથા પ્રારંભ બંને એક સાથે શક્ય બન્યું. આમ તો એમની ચેતના પરમ જ્યોતિમાં વિલીન થઈ એ દિવસ ફાગણ વદ એકમ એટલે ધૂળેટીનો દિવસ છે. અને પ્રતિવર્ષ એ દિવસને લાખો શ્રદ્ધાળુઓ ત્યાં એકત્રિત થઈ અને ધામધૂમથી ઉજવે છે. ફરી એકવાર પૂજ્ય જિગ્નેશ દાદાની અનુકંપા બદલ એમના ચરણોમાં આપણા ભાવપુષ્પો અર્પણ કરીએ. કથા પ્રવાહમાં એમણે મા બાપની અદ્ભુત વાત કહી. એ તંતુને સાંકળીને એક નાનકડી વાત કરું કે બસ એવું કહેવાય, જબ મેરે હાથ આસમાં તક નહીં પહોંચતે, જબ મેરે હાથ આસમાં તક નહીં પહોંચતે, મેં पैर माँ बाप के छू लेता हूँ. વંદન અહીં કરો, કબૂલ ત્યાં થાય છે. આવો ફરી એકવાર પૂજ્ય દાદાના શ્રી ચરણોમાં વંદન સાથે એમની અનુકંપા બદલ, એમના
કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરીને વિનંતી કરીએ કથા પ્રવાહને આગળ ચલાવવા માટે. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા બતાવી ત્યારબાદ મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ અને એનો 5 વર્ષનો દીકરો ધ્રુવ અપરમાના એક કવેણથી જંગલમાં ચાલ્યો ગયો ભગવાનને ભજવા માટે. અને જ્યારે ભગવાનને ભજવા માટે ગયો તો ભગવાનના ભજન માટે એને દેવર્ષિ નારદ પાસેથી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો એક મહામંત્ર મળ્યો. અને આ મહામંત્રનો એમણે જપ કર્યો અને એમને લઈ અને સ્વયં ભગવાન નારાયણ એમને સૌ પ્રથમ હૃદયસ્થ દર્શન આપ્યા અને ત્યારબાદ એમને ખુલ્લી આંખે ભગવાને દર્શન આપ્યા અને સાથે સાથે 3 વરદાન આપ્યા છે. કારણ કે ભગવાને ધ્રુવને કહ્યું કે માગ ધ્રુવ, શું આપું તને? પણ ધ્રુવજી મહારાજે કશું ન માગ્યું. ત્યારે ભગવાન સામેથી એમ કહે છે કે ધ્રુવ, તારે જે તારા પિતાશ્રીની ગોદમાં બેસવું હતું ને, એ તારો પિતાશ્રી જે રાજગાદી પર બેઠા છે એ રાજગાદીનો હું તને 36,000 વર્ષનો રાજા બનાવું છું. ભગવાને 36,000 વર્ષનું રાજ્ય આપ્યું. જો માગ્યું નહીં એટલે, માગ્યું હોત તો શું કે મને મારા પિતાશ્રીની ગોદમાં બેસવા મળે. એટલે કહું છું, માગી અને માન ઘટાડવું એના કરતા મૌન રહેવામાં માન વધે છે સાહેબ. તો પેલું વરદાન આપ્યું 36,000 વર્ષનું રાજ્ય. બીજું વરદાન આપ્યું તારું મૃત્યુ થશે ત્યારે તને મારું દિવ્ય વિમાન લેવા આવશે. અને ત્રીજું વચન આપ્યું હું તને આકાશમાં અવિચલ પદ આપું છું અને સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરશે. આ ન માગ્યું એનું પરિણામ છે. ભગવાન પાસે ક્યારેય પણ કશું માગો નહીં. અને હંમેશા હું કહેતો રહ્યો છું, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. તમે ભગવાનને ચાહો. તમે ઈશ્વરને ચાહો, પરમાત્મા કો ચાહો. એ ધ્રુવજી મહારાજને ભગવાને 3 વચન આપ્યા. ધ્રુવજી મહારાજ ઘરે આવ્યા છે ને એ ઘરે આવ્યા પછી ધ્રુવજી મહારાજે માતા સુરુચિને વંદન કર્યા. કારણ કે માં, તમે જો મને મેણું માર્યું ન હોત તો મને ભગવાન મળ્યા ન હોત. ત્યારબાદ 36,000 વર્ષનું રાજ્ય કરી અને ગંગાના કિનારે ઋષિકેશમાં સ્વર્ગાશ્રમનો જ્યાં ઘાટ છે ત્યાં આગળ જઈ અને ભગવાનનું યજન કર્યું અને મૃત્યુને પગથિયું બનાવી દિવ્ય વિમાનમાં બેસી માતા સુનીતિને પણ મોક્ષ ગતિ આપી અને અંતે ભગવાનના ધામના અધિકારી ધ્રુવજી મહારાજ બન્યા અને આકાશમાં અવિચલ પદ મળ્યું, સપ્તર્ષિઓની પરિક્રમા કરે છે. કારણ એકમાત્ર ભગવાનનું ભજન, અને એ ભજન પણ વિરક્ત બનીને ભગવાનનું ભજન કર્યું છે, આસક્ત બનીને નહીં. તમારે આસક્તિ પામવી છે તો ભગવાનમાં પામો, અન્યથા નહીં. એ ધ્રુવ ચરિત્ર 5 વર્ષનો પ્રહલાદ, 5 વર્ષનો ધ્રુવ ભગવાનની સ્તુતિ કરે. હવે શું કહે છે? યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂતા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના. પ્રભુ, તમારી કૃપા છે એટલા માટે હું બોલી શકું, ચાલી શકું, ભોજન કરી શકું, સૂઈ શકું, ઉઠી શકું છું, જોઈ શકું છું, સાંભળી શકું. આ કેવલ ને કેવલ તમારી કૃપા છે. તમારી કૃપા ન હોય તો હું ન ચાલી શકું, હું ન જીવી શકું.
આપણે પણ આ જ પ્રાર્થના ભગવાનને કરવા જેવી છે. પ્રભુ તમારી ઈચ્છાથી આ બધું મારું ચાલે છે. ભગવાનની કેટલી કૃપા આપણા ઉપર. તેરી મહેરબાની કા બોજ હે ઇતના, તારી મહેરબાનીનો બોજ જ એટલો છે કે હું ઉઠાવવા માટે કાબિલ નથી. કેટલો કેટલો તારો ઉપકાર છે મારા ઉપર. ત્યારબાદ વેનની કથા કરી. ભગવાન પૃથુ રાજા બનીને આવ્યા. ભગવાન શા માટે રાજા બન્યા? એક જ કારણ હતું, રાજાનો ધર્મ બતાવવા માટે. રાજાનો ધર્મ શું છે? રાજાનો ધર્મ છે પ્રજાના સુખમાં સુખી અને પ્રજાના દુઃખમાં દુઃખી. રાજાનો ધર્મ બતાવવા માટે ભગવાન પૃથુ બનીને આવ્યા અને આ ધરતીરૂપી ગાયનું દોહન કર્યું અને આ દુનિયાને ફરી પાછું પદાર્થો આપ્યા, અનાજો આપ્યા અને રાજાનો ધર્મ બતાવ્યો. એ કથા બતાવીને ચતુર્થ સ્કંદને વિરામ આપ્યો અને પંચમ સ્કંદની પ્રાપ્તિ અને ભગવાન વેદવ્યાસ લખે છે. અહો યમીશાં કિમકારી શોભનમ પ્રસન્ન એષાં સ્વિદુત સ્વયં હરિઃ યેર્જન્મલબ્ધં નૃષભારતાજિરે મુકુંદ સેવોપૈકં સ્પૃહાહિનઃ મુકુંદ સેવોપૈકં સ્પૃહાહિનઃ. પ્રભુ આ પંચમ સ્કંદ એટલે પાંચમો અને છઠ્ઠો સ્કંદ ભગવાનના નામનો મહિમા છે. આમાં પંચમ સ્કંદમાં મનુ મહારાજના બીજા દીકરા પ્રિયવ્રત, અને એ પ્રિયવ્રત મહારાજે લગ્ન કર્યા બ્રહ્માજીના કહેવાથી. એમને ત્યાં 10 દીકરાઓ થયા. એમાં 3 દીકરાઓ વિરક્ત રહ્યા અને 7 દીકરાઓને એક એક દ્વીપના રાજ્ય આપ્યા છે. એમાં જમ્મુ દ્વીપના રાજા આજ્ઞિત થયા. આજ્ઞિત ત્યાં પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો. એણે મેરુની દીકરી મેરુપુત્રી સાથે લગ્ન કર્યા અને ભગવાનનું યજન કર્યું. યજ્ઞ દ્વારા ભગવાનનું યજન કર્યું અને એમને ત્યાં સ્વયં ભગવાનના અંશાવતાર રૂપે સ્વયં ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ ઋષભદેવજી મહારાજ કી. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય. ભગવાન ઋષભદેવજી એટલા માટે આવ્યા છે સંસારની અંદર નિવૃત્તિનો કાળ બતાવવા માટે. નિવૃત્તિના કાળમાં શું કરવું, નિવૃત્ત ક્યારે થવું, આ તમામ વાતનો ઉલ્લેખ કરવા માટે થઈ અને ઋષભદેવજી મહારાજ આવ્યા. એને સંસારને નિવૃત્તિનો કાળ બતાવ્યો. 1 વર્ષથી 25 વર્ષ તમારે વિદ્યા અભ્યાસ કરવો, 26 થી 50 વર્ષ તમારે સંસારને ભોગવવું અને 51મા વર્ષમાં તમારે યમુનાના કિનારે જતું રહેવું અને ભગવાનનું યજન કરવું. યમુનાનો કિનારો એટલે ભક્તિ. અને પછી એમ લાગે કે હવે મૃત્યુ નજીક આવી ગયું લાગે છે તો સાવ સંન્યાસ ભોગવી લેવો અને ગંગાના કિનારે ચાલ્યું જવું. નિવૃત્તિના કાળની વાત બતાવી. એમને ત્યાં જે લગ્ન થયા એના જે દીકરાઓ હતા 100 દીકરાઓ, એમાંથી 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ બન્યા. 9 પુત્રો હતા એમણે યોગેશ્વર થયા. બાકીના જે 9 પુત્રો હતા એણે એક એક રાજ્યનું રાજ્ય સંભાળ્યું અને સૌથી મોટો દીકરો હતો જે ભરત, એને ચક્રવર્તી રાજા બન્યો અને એના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું છે ભરતખંડ, ભારત દેશ. તમે જુઓ નામમાં એક ફેર પડી જાય શું થઈ જાય, આ એની કથા છે. એકમાત્ર નામનો ફેર પડ્યો. શું થયું? તો કહે છે કે ભરતજી મહારાજ આટલી સમૃદ્ધિ હતી છતાં તમામ વસ્તુ છોડી અને ગંડકી નદીના કિનારે પુલહાશ્રમની અંદર ભગવાનનું ભજન કરે છે. હરિ 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 હરિ. અને આમ પણ ભગવાનનું શરણ હરિ હરિ શરણ જ છે. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ
શ્રી હરિ શરણમ. હરિશરણમ શ્રી હરિશરણમ. 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 ઓ હરિશરણમ શ્રી હરિશરણમ. 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 ઓ હરિશરણમ શ્રી હરિશરણમ. હરિશરણમ શ્રી હરિશરણમ. ઓ હરિશરણમ શ્રી હરિશરણમ. 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 ભરતજી મહારાજ ગંડકી નદીના કિનારે હરી 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 સુમિરન કરતા હતા અને બન્યું એવું, નદીમાં સ્નાન કરતા સમયે એક હરણનું બચ્ચું તણાતું આવ્યું છે. એ બચ્ચાને એકદમ પકડી લીધું, બચાવ્યું, પોતાના આશ્રમમાં લાવે છે. આશ્રમની અંદર આવ્યા પછી એનું મન હરી હરી કરતું હતું. એમાંથી ધીમે ધીમે હરીણ 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 થવા લાગ્યું. હરીમાંથી મન છૂટતું ગયું અને હરીણમાં આસક્તિ થવા લાગી છે. બચ્ચું ધીમે ધીમે મોટું થઈ ગયું. બન્યું એવું, હરણનું બચ્ચું એક વખતના સમયે આશ્રમમાંથી નીકળી ગયું. ભરતજી મહારાજને ખબર પડી. ભરતજી મહારાજ બહુ દુઃખી થયા. હરણના બચ્ચાને શોધવા માટે નીકળી ગયા છે. જ્યારે હરણના બચ્ચાને શોધવા માટે ગયા, જંગલમાં રડતા જાય, હરીણ 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 કરતા ગયા. એમ કહેવાય છે હરી હરી છૂટી ગયું ને હરીણ હરીણ લાગી ગયું.
હરિણ હરિણનું ભજન લાગી ગયું અને એમાં ને એમાં ભરતજી મહારાજનો અંતકાળ નજીક આવ્યો. હરિણ હરિણ કરતા કરતા મર્યા, દેહ છૂટ્યો, બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. કાલંજર પર્વતમાં હરણ તરીકે એનો જન્મ થયો. એ જન્મમાં પણ ભગવાનનું ભજન કર્યું, કારણ કે આ જન્મનું પૂર્વ જન્મનું જ્ઞાન હતું. એ જન્મની અંદર પણ ભગવાનનું ભજન કરી અને એ દેહ છૂટ્યો. પછી બીજો દેહ બ્રાહ્મણના ઘરે એક દીકરા તરીકે મળ્યો અને ત્યાં આગળ મોટા થયા, પણ ભગવાનનું નામ એને મોઢામાંથી જીભ ન ઉચ્ચારી, એક પણ શબ્દ ન બોલે. કારણ બોલું તો પાપ થાય ને. ગાયત્રી મંત્ર પણ ન બોલ્યા. યજ્ઞોપવિત સંસ્કાર કર્યા ત્યારે ગાયત્રી મંત્ર પણ ન બોલ્યા. ધીમે ધીમે કરતા કહેવાય છે ભણવામાં ધ્યાન ન લાગ્યું તો વાડીએ ખેતરનું ધ્યાન રાખવા મોકલ્યા. ન્યા પણ ધ્યાન ન રાખે, ન્યા પણ ચકલાઓ ચણી જાય. છતાં પણ એને ન ઉડાડે. અને અંતે બન્યું એવું કે એને ઘરેથી કાઢી મૂકવામાં આવ્યા છે. એને જ્યારે ઘરેથી કાઢી મૂક્યા, જંગલના માર્ગોમાં ચાલ્યા આવતા હતા, તો જંગલનો રાજા એ ભીલોનો રાજા હતો ને એના ઘરે એક યજ્ઞ થતો હતો પુત્ર પ્રાપ્તિ માટે. અને ત્યાં એક માણસની બલિ ચડાવવાની હતી, નર બલિ. તો એ નરબલી જ્યારે ચડાવવાની હતી ત્યારે જે માણસની બલિ હતી એ માણસ ભાગી ગયો. એને પકડવા સિપાહીઓ ગયા, પણ ભાગી ગયેલો માણસ ન મળ્યો. રસ્તામાંથી ડોલતા ડોલતા ભરતજી મહારાજ મળે છે અને હવે તો જડ ભરતની परम चेतनाएं पहुंची गया है। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।